ખોડલધામ પ્રમુખ નરેશ પટેલનો આજે 60મો જન્મદિવસ છે ત્યારે નરેશ પટેલના જન્મદિવસ નિમિત્તે રક્તદાન કેમ્પ યોજાયો। આ તકે રાજકારણ અંગે નરેશ પટેલનું નિવેદન સામે આવ્યું છે। ગોપાલ ઇટાલિયા અને કાંતિ અમૃતિયાના વિવાદને લઈને નિવેદન આપ્યું છે। પ્રજાએ ધારાસભ્ય બનાવ્યા તો 5 વર્ષ પૂરા કરવા જોઈએ। મારી પાસે કોઈ પ્રશ્ન લઈને આવશે તો હું નિરાકરણ કરીશ। કોંગ્રેસમાં પાટીદાર પ્રમુખને લઈને પણ નરેશ પટેલે નિવેદન આપ્યું છે। જણાવ્યું છે કે પાટીદાર સમાજમાં ખૂબ મોટી સંખ્યામાં છે એટલે અપેક્ષા રાખી નરેશ પટેલે રાજકારણમાં જોડાવા અંગે પણ સ્પષ્ટતા કરી। મેં 2022માં કહ્યું હતું કે હું કોઈ રાજકારણમાં નહીં જોડાઉં। હું એમ કહીશ કે જ્યારે યુવાનોની વાત આવે, દેશની વાત આવે, આપણા સ્ટેટની વાત આવે ત્યારે રાજકારણને પર રાખી કોઈ પણ પાર્ટી હોય પણ જે સાચી વાત હોય સાચી વાત કરવી। રાજીનામા કેટલા યોગ્ય નરેશભાઈ? કેમ કે એક ચૂંટણીમાં 3 કરોડ રૂપિયાના ખર્ચ વહીવટી તંત્ર લોકોને પણ સમયની વેડફાટ। આપની વાત બિલકુલ સાચી છે। હું એમ માનું છું કે જે પણ પ્રતિનિધિ ચૂંટાઈને આવતા હોય અને એટલીસ્ટ 5 વર્ષ એ લોકોએ સતત કામ કરવું જોઈએ। મારી સમક્ષ પ્રશ્ન કોઈ પણ આવશે તો કોઈ પણ પ્રશ્નોનો હલ કરવાનો હંમેશા અમે કોશિશ કરતા હોઈએ છીએ। આ તો પાટીદાર ખૂબ મોટો સમુદાય છે ગુજરાત સ્ટેટની અંદર અને દરેક પાર્ટી પાટીદારની સામે અને પાટીદારની તરફેણ કરતી હોય એમાં કોઈ નવી વાત નથી। મેં આની પહેલાં 22માં બહુ ક્લિયર કર્યું છે કે હું રાજકારણમાં હવે નહીં પ્રવેશું। સિનિયર સિટીઝન ઓલરેડી થઈ ચૂક્યો છું અને જેટલું સમાજમાં કામ કરી શકાય એ શાંતિથી સમાજમાં કામ કરવા દે તો પણ સારું।